हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने यहाँ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज विडियो अंदर जे जीएसपी એટલે ગુજરાત ગૌણ સેવા પસંદ મંડળ દ્વારા જે સીસીસીની પરીક્ષા જે 1 ફેબ્રુઆરી 2024 થી શરૂઆત થવાની છે, તો કે તેની માટે એ જુદા જુદી જે મોક ટેસ્ટ છે, તો કે તેના એક નવી જ મોક ટેસ્ટની અંદર આપ સભીનું એ સ્વાગત છે। અને આજના વિડિયોની અંદર જે સીસીની પરીક્ષા છે, તો કે તેની માટે એક ખૂબ જ મહત્વના જે 100 પ્રશ્નો છે, તો કે તેનું એ સોલ્યુશન કરીશું, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયોને છેલ્લા સુધી એ જોવાનું ભૂલશો નહીં। તો કે તેની અંદર જે પેપર છે, તો કે તે કુલ 4 પાર્ટની અંદર છે, એટલે કે પાર્ટ એ જે પાર્ટ 4 પાર્ટ છે, તો કે તેની અંદર એક ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને રીઝનિંગ આ 4 પાર્ટ છે। તો કે તેની અંદર જે સૌથી પહેલો પાર્ટ જે ગણિતનો છે, એટલે કે રીઝનિંગનો છે, તો તમને પહેલો પ્રશ્ન કે નીચે આપેલ નંબર સિરીઝને એ તમારે પૂર્ણ કરવાની છે। તો કે 63, 67, 75, 87, 103, તો કે તે ખાલી જગ્યાની જગ્યાએ શું આવે, તો ત્યાં સાચો જવાબ 123 આવે, એટલે કે ઓપ્શન બી રહ્યો, તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેના ગણની સંખ્યાઓ જે અન્ય ગણની સંખ્યાઓ સંબંધિત છે, તો કે તે ગણને એ પસંદ કરો। તો કે નોંધ, તો કે સંખ્યાઓને તેના ઘટક અંકોમાં એ વિભાજિત કર્યા વિના પૂર્ણ સંખ્યાઓ પર પ્રક્રિયા કરવી। દાખલા તરીકે 13 છે, તો કે 13 પર એ પ્રક્રિયા જેમ કે 13 નો સરવાળો, બાદબાકી, ગુણાકાર વગેરે કરી શકાય। 13 ને એ 1 અને 3 માં એ વિભાજિત કરીને અને પછી 1 અને 3 પર એક ગાણિતિક પ્રક્રિયા કરવાની અનુમતિ નથી, એટલે કે 10, 6, 32, 20, 8, 16, તો કે તેનો એ સાચો જવાબ શું બને, તો કે તેની અંદર ઓપ્શન 4 રહ્યો, તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન ત્રીજો કે એવો વિકલ્પ પસંદ કરો કે નીચે આપેલ ત્રીજી સંખ્યા સાથે એ સંબંધિત હોય, જેમ કે અહીં પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા સંબંધિત છે, એટલે કે જે અહીં જેમ પહેલી અને બીજી સંખ્યા સાથે સંબંધિત છે, તો કે એવો જ સંબંધ એ તમારે અહીં જે ધરાવતો હોય, તો કે તે તમારે શોધવાનો છે। તો કે તેનો જવાબ એ ઓપ્શન એ એટલે 9 રહ્યો, તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન એટલે કે તમારે અમે ગણિતનો, તો કે જો માઇનસ છે, તો કે તેનો એ સરવાળો થાય, સરવાળો છે, તો કે તેનો ગુણાકાર, તો કે તેનો બાદબાકી થાય હોય, તો નીચેનામાંથી એ કયું સમીકરણ રહ્યું, તો કે તે સાચું બને। તો કે આની અંદર તમારે સૌથી પહેલા તો જે સરવાળા અને બાદબાકી ના હોય, તો કે તેને અલગ તારી લેવું અને તે રીતે જોઈએ, તો કે ઓપ્શન 3 રહ્યો, તો કે 7 + 28 - 3 × 52 બરાબર 127, તો કે તે જવાબ રહ્યો, તો કે તે એ જવાબ સાચો બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન પાંચમો કે નીચેના જે શબ્દો છે, તો કે તેને તમારે એ ડિક્શનરી ક્રમ પ્રમાણે એ ગોઠવાના છે, એટલે કે જે શબ્દો છે, તો કે તે એ તમને ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવાનું પૂછી શકે, અથવા તો તમને પૂછી શકે જે શબ્દો છે, તો કે તેને ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવીને ત્રીજો શબ્દ કયો આવે, તો કે તે જ જણાવો, તો કે તમને તે રીતે પૂછી શકે। અને અહીં તમને તે ક્રમ એ ડિક્શનરી પ્રમાણે ગોઠવાનો છે। તો કે તેનો જવાબની વાત કરીએ, તો કે તેની અંદર જે કોમન હોય સૌથી પહેલા, તો કે તે દૂર કરી લેવા, એટલે કે અહીં ઈ અને એમ રહ્યા, તો કે તે બધાની અંદર કોમન છે, પછી બી પણ કોમન છે, માટે ચોથો શબ્દ રહ્યો, તો કે ત્યાંથી શરૂઆત કરવાની। જો વાત કરીએ, તો કે તેનો જવાબ એ ઓપ્શન 4, એટલે કે સૌથી પહેલો, તો કે તે ત્રીજો શબ્દ રહ્યો, તો કે તે પહેલો, પછી ચોથો, પછી પહેલો, બીજો અને પાંચમો, આ રીતે ઓપ્શન 4 રહ્યો, તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલ કયો જવાબ એ આકૃતિ અને પ્રશ્ન આકૃતિની એ પેટર્નને એ પૂર્ણ કરે છે, તો કે તેની અંદર એટલે કે અહીં જે વાત કરીએ, તો કે આની અંદર જે ઓપ્શન 4 રહ્યો, તો કે તે જવાબ એટલે કે જે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો કે ત્યાં એ કયું ચિહ્ન મૂકવાથી એ આકૃતિ રહે, તો કે તે પૂર્ણ થઈ જાય, તો કે તેનો જવાબ એ ઓપ્શન 4 રહ્યો, તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન સાતમો પ્રશ્ન તો કે 5 કાર BM-JNU ની કિંમતોની સરખામણી કરવામાં આવી છે, અને જેનું મૂલ્ય રહ્યું, તો કે તે યુ અને એમનું મૂલ્ય n કરતા, એટલે કે જેનું મૂલ્ય એ યુ અને એમનું મૂલ્ય એ n કરતાં એ ઓછું છે। બી કારનું મૂલ્ય એ સૌથી ઓછું મૂલ્ય છે। કોઈ પણ બે કારની કિંમત એ સરખી નથી। યુનું મૂલ્ય એ એમના મૂલ્ય કરતાં ઓછું છે, અને ન તો યુ કે એમનું મૂલ્ય એ વધુ છે, અને એમની કિંમત કરતાં એ કેટલી કાર એ ઓછી કિંમતની છે, તો કે તેનો જવાબ એ ઓપ્શન 4 રહ્યો, તો એટલે કે 3 રહ્યો, તો કે તેનો જવાબ બને છે, એટલે કે ઓપ્શન ચોથો સાચો અને તેનો જવાબ એ 3 બને છે। અને ત્યારબાદનો આઠમો પ્રશ્ન કે
નીચે આપેલ પ્રશ્નમાં એ કેટલાક કથનો આપેલા છે અને આ કથનોના આધારે એ કેટલાક નિષ્કર્ષ આપેલા છે. તો તમારે એવું માનવાનું કે આપેલ કથનો સત્ય છે, પછી ભલે તેઓ એ સામાન્ય રીતે એ જાણીતા તથ્યો સાથે એ ભિન્ન હોય તો તમામ નિષ્કર્ષોને વાંચી અને નક્કી કરો અને નિવેદનમાંથી એ તાર્કિક શોધો. તો કે કેટલાક પુરુષો તો કે તે નબળા છે, કોઈ નબળા એ મજબૂત નથી અને તેના આધારે નિષ્કર્ષ તો કે કેટલાક નબળા પુરુષ એ પુરુષ છે, બધા મજબૂત પુરુષ છે, પછી કેટલાક મજબૂત એ નબળા છે. તો કે તે કથનો અને નિષ્કર્ષો છે. તો કે તેના આધારે વાત કરીએ તો કે તેના આધારે ઓપ્શન 4 જો એટલે માત્ર નિષ્કર્ષ 1 રહ્યો તો કે તે એ કથનને એ અનુસરે છે એટલે ઓપ્શન 4 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન 9મો કે નીચેના ગણની સંખ્યાઓ જે અન્ય ગણની સંખ્યાઓ સાથે સંબંધિત હોય તો કે તે ગણને એ પસંદ કરો. તો એટલે કે અહીં તમને ગણ આપવામાં આવે છે તો કે તેનો જવાબની વાત કરીએ તો કે તે ઓપ્શન એ એટલે કે 25, 91, 12 તો કે તે તેનો જવાબ બને છે. બાદ એ 10મો પ્રશ્ન તો કે આપેલ પ્રશ્નનું નિરીક્ષણ કરી એ જવાબની આકૃતિ પરથી એ ઓળખાવો કે જ્યારે ખોલવામાં આવે તો ત્યારે ફોલ્ડ અને પંચ કરેલ પેપર એ કેવી રીતે દેખાય છે. એટલે કે જે અહીં કાગળ છે તો કે તેને આ ફોલ્ડ કરી એક અહીં વર્તુળ પ્રકારનું એક કાણું પાડવામાં આવે અને જ્યારે તેને ખોલો તો કે ત્યારે કેવો પ્રકારનું દેખાય. તો કે ઓપ્શન 3 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે ચારે ખૂણાની અંદર એક કાણું એટલે આ રીતે એ તેનો જવાબ બને છે. જે ઓપ્શન સી ની અંદર એ તેનો જવાબ જોવા મળે છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન તો કે કઈ શ્રેણી એ નીચે આપેલ પ્રશ્નોના ચિહ્ન એ સ્થાને મૂકાય છે. તો કે અહીં એલ, સી, એમ, બી, એન, એ, ઓ પ્રશ્ન ચિહ્ન તો કે ત્યાં રહ્યો તો કે તે એ ઝેડ જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે 12મો તો કે શ્રેણી રહે તો કે તેને એ પૂરી કરવાની છે. એટલે કે તેની અંદર જે ખાલી છે અહીં તમને ABCDના જે ક્રમો આપવામાં આવે છે અને તેની અંદર અમુક ખાલી જગ્યા છે તો કે તે ક્રમ લ્યો તો કે તે તમારે યોગ્ય રીતે જળવાવો જોઈએ. એટલે કે જેની અંદર ઓપ્શન 3 એટલે કે A, B, C, C તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે અહીં જે પહેલી ખાલી જગ્યા છે તો કે તેની અંદર A, બીજીની અંદર B અને ત્રીજી અને ચોથી રહે તો કે તેની અંદર CC મૂકતા એ જે ખાલી જગ્યા રહે તો કે તે એ સાચી બનશે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે અમુક વ્યક્તિની જન્મ તારીખ એ નીચે આપેલ છે અને જે પૈકી એ સૌથી નાની વ્યક્તિની એ તમારે તારીખ શોધવાની છે. એટલે કે અહીં તમને જે જન્મ તારીખ આપી તો કે તેની અંદર જે સૌથી નાની વ્યક્તિ હોય તો કે તેની એ તમારે જન્મ તારીખ શોધવાની છે. તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે બીજા નંબર ઓપ્શન બી એટલે કે જે 13/9/1968 રહ્યું તો કે તે વ્યક્તિ રહ્યું તો કે તેની ઉંમર એ સૌથી નાની છે એટલે ઓપ્શન બી રહ્યું એટલે કે બી તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે ત્યારે એક ઘડિયાળમાં એ સવારના 8 વાગ્યા દર્શાવે છે તો બપોરે 2 કલાક સુધી એ કલાકનો કાંટો રહ્યો તો કે તે કેટલા ડિગ્રી નું અંતર કાપશે. એટલે કે અહીં જે 8 વાગ્યા તો કે તે જ્યારે 2 કલાક સુધી એ કલાકનો કાંટો એ કેટલા એટલે કે બપોરે 2 કલાક વાગે તો કે તે કુલ કેટલું અંતર કાપ્યું છે. તો કે તેને કુલ 180 નું અંતર કાપ્યું છે. એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન તો કે A, B, C, D અને E એ બેન્ચ પર બેઠા છે. એ રહ્યો તો કે તે બી ની બાજુમાં બેઠો છે. સી રહ્યો તો કે તે ડી ની બાજુમાં બેઠો છે અને ડી એ ઈ ની બાજુમાં અને સાથે નથી. તો પછી ઈ બેન્ચની ડાબી બાજુએ છે અને સી એ જમણી બાજુથી બીજા સ્થાને છે. તો એ બી અને ઈ ની જમણી બાજુએ છે. તો એ અને સી બાજુમાં બેઠા છે. તો એ રહ્યો તો કે તે કઈ સ્થિતિમાં બેઠો છે. તો કે એ રહ્યો તો કે તે બી અને સી રહ્યો તો કે તેમની વચ્ચે બેઠો છે. એટલે ઓપ્શન 2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે આપેલ આકૃતિમાં એ વર્તુળોની સંખ્યા કેટલી છે. તો કે તે તમારે શોધવાની છે. એટલે કે જે અહીં આકૃતિ આપી તો કે તેની અંદર એ તમારે વર્તુળ ગણવાના છે. તો કે તેનો જવાબ એ 19 છે. એટલે કે ઓપ્શન 2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે આપેલ વિકલ્પોમાંથી એ પ્રશ્ન આકૃતિ છુપાયેલ અને એમ્બેડેડ કરેલ હોય તો કે તે વિકલ્પ શોધો. તો કે તેની અંદર ઓપ્શન 2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે અહીં જે આકૃતિ છે તો કે તે એ કયા આકૃતિની અંદર એ સમાયેલી છે. તો કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે જો એક સાંકેતિક ભાષામાં એ માસ્ટરને 63/21/45 લખવામાં આવે તો ટીયર્સને એ કેવી રીતે લખાય. તમને અહીં જે માસ્ટર રહ્યો તો કે તેનો કોડ આપી દેવામાં આવશે અને તેવો જ કોડ એ ટીયર્સનો થવો પડે. તો કે તેનો જવાબ એ
14:35:2 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન તો કે ગૌરવ એ 30 મીટર એ ઉત્તરે ચાલે છે, પછી તે જમણે તરફ વળે છે અને 30 મીટર ચાલે છે, પછી તે જમણે વળે છે અને 50 મીટર ચાલે છે, અને પછી તે ડાબે વળે છે અને 20 મીટર ચાલે છે, અને પછી તે ફરીથી ડાબે વળે છે અને 25 મીટર ચાલે છે, તો તે મૂળ સ્થાનથી કેટલા મીટર દૂર હશે? તો કે તેનો જવાબ એ 50 મીટર આવશે. ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે એવો વિકલ્પ પસંદ કરો કે જે નીચે આપેલ પાંચમી સંખ્યા સાથે એ સંબંધિત હોય. જેમ કે અહીં પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યા સાથે એ સંબંધિત છે, એટલે કે પહેલી સંખ્યા રહી તો બીજી સાથે, પછી અહીં જે ત્રીજી રહી તો કે તે એ ચોથી સાથે, તો કે અહીં જે ચોથી સાથે અને પાંચમી રહે તો કે તે એ છઠ્ઠી સંખ્યા સાથે કઈ રીતે સંબંધિત છે? તો કે ત્યાં રહે તો કે તે ઓપ્શન સી એટલે કે 61 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 21મો પ્રશ્ન કે નીચે આપેલ નંબરની સિરીઝ રહે તો કે તે તમારે પૂર્ણ કરવાની છે, તો કે તેની અંદર 14, 21, 42, 105, 335 તો કે પ્રશ્ન ચિહ્નની જે શું આવે તો કે ત્યાં 1102.5 જવાબ બને છે, જે ઓપ્શન 4 તો કે તેની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ 22મો પ્રશ્ન કે જો એમ અને એન રેખા પર અરીસો મૂકવામાં આવ્યો હોય તો આપેલ આકૃતિની એ સાચી છબી એ કઈ જવાબ આકૃતિની અંદર જોવા મળે છે? તો કે આની અંદર સાચો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ 23મો પ્રશ્ન કે નીચે દરેક પ્રશ્નોમાં આપેલ વિકલ્પોમાંથી એ સંબંધિત આકૃતિ પસંદ કરો, એટલે કે જે અહીં જે આકૃતિનો સંબંધ છે તો તેવો સંબંધ એ તમારે આ આકૃતિની અંદર ગોતવાનો છે, તો કે તેનો સાચો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન 4 રહ્યો તો કે તે તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ 24મો પ્રશ્ન કે નીચે આપેલ પ્રશ્નોમાં કેટલાક કથનો આપેલા છે, અને આ કથનો આધારે એ તમારે તેના નિષ્કર્ષો ઉપરથી એ જવાબ આપવાના છે, અને તેની અંદર તમારે જે કથન રહ્યા તો કે તે એ તમામ સાચા છે તેવું જ માનવાનું છે. તો કે તેની અંદર કથનોની વાત કરીએ તો કે બધા એલ એ પી છે અને બધા પી એ વી છે, તો કે તેની અંદર નિષ્કર્ષ તો કે કેટલાક વી એ કેટલાક એલ તો કે તે વી છે, કોઈ પણ વી એલ નથી, તો કે તેના આધારે વાત કરીએ તો કે તેનો એ ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ સાચો બને, એટલે કે માત્ર નિષ્કર્ષ એક રહ્યું તો કે તે જ રહ્યું તો કે તે એ કથનોને અનુસરશે, એટલે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન 25મો કે જો x @ y એટલે કે એ હોય તો કે તેને એ તમારે x એ y નો પિતા છે, પછી x અને y નો અર્થ એ છે કે x રહ્યો તો કે એ y ની માતા છે, પછી x #y નો અર્થ એ છે કે x રહ્યો તો કે એ y ની પુત્રી છે, પછી x ટકાની નિશાની અને y નો અર્થ એ છે તો કે x એ y ની બહેન છે, તો કે તેને જો g.v @ k પછી એન્ડ પી અને g#s અહીં જે પ્રકારનો સંબંધ છે તો કે પી ને એટલે કે તેનો સંબંધની વાત કરીએ તો કે એસ ને એ પી સાથેનો સંબંધ શું થાય તો કે તેનો જવાબ એ ઓપ્શન એ એટલે કે દાદી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 26મો પ્રશ્ન કે નીચે આપેલ પાસાનું નિરીક્ષણ કરી એ પર્પલ કલરની વિરુદ્ધ એ કયો રંગ છે, તો કે તે તમારે શોધવાનું છે, એટલે કે જે પાસા છે તો કે તેની અંદર એ પર્પલ કલર રહ્યો તો કે તેની વિરુદ્ધ એ કયો રંગ છે તો કે તે જણાવવાનું છે, તો કે પર્પલ કલરની વિરુદ્ધ એ ઓરેન્જ રંગ છે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 27મો પ્રશ્ન તો કે તે તમને કોડિંગ ડીકોડિંગનું છે, એટલે કે 8 લોકો એ 2 સમાંતર હરોળમાં એવી રીતે બેઠા છે કે દરેક 4 લોકો સાથે એ નજીકના વ્યક્તિઓ વચ્ચે એ સમાન અંતર હોય, તો તેઓ એકબીજાની સામે હોય. અને હરોળ 1ની વાત કરીએ તો કે તેની A, B, C અને D બેઠેલા છે, અને તે બધાનું મુખ એ દક્ષિણ તરફ છે, અને બીજી હરોળ તો કે E, F, G, S બેઠા છે, અને તે બધાનું મુખ એ ઉત્તર તરફ છે. ત્યારબાદ સી તેમની હરોળમાં એ અત્યંત જમણા છેડે બેઠેલ વ્યક્તિની બાજુમાં છે, અને સીની એટલે કે જીની સામે છે, એટલે કે સી રહ્યો તો કે જે જીની સામે છે, પછી એસ એ તેમની હરોળના અત્યંત ડાબા છેડે બેઠો છે, અને એફ એ જીની તાત્કાલિક જમણી બાજુએ અને એ ની સામે છે, ડી તેમની હરોળના અત્યંત ડાબા છેડે બેઠે છે. તો દક્ષિણ તરફ મુખ કરીને બેઠેલ લોકોની એ હરોળના જમણા છેડે એ કોણ બેઠે છે, તો કે તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 28મો પ્રશ્ન કે નીચે આપેલ સમીકરણને એ ગાણિતિક રીતે સાચું બનાવવા માટે એ નીચેનામાંથી એ કયા ચિહ્નો એ પરસ્પર અદલાબદલી કરવા જોઈએ, તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો એટલે કે સરવાળો અને ગુણાકાર તો કે તેને એ તમે પરસ્પર અદલાબદલી કરો તો કે તેનો જવાબ એ સાચો બની જાય.
અને આ તમારે જોઈ તો કે આને તમારે તમે ઓપ્શન ઉપરથી આનો તમારે જવાબ મેળવેલો, કેમ કે વારાફરતી એક ઓપ્શન મૂકતા તેનો જવાબ આવી જશે. અને ત્યારબાદ 29મો પ્રશ્ન કે વિદ્યાર્થીઓ ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે અને પાર્થિવ તો કે આકાશની જમણી બાજુએ બીજા સ્થાને બેઠો છે, અને કેયુર પાર્થની જમણી બાજુએ 5મા નંબરે બેઠો છે, અને કેયુરની જમણી બાજુએ ત્રીજા સ્થાને દુષ્યંત બેઠો છે, અને સોહેલ કેયુરની ડાબી બાજુએ બીજા નંબરે બેઠો છે. તો જીમિત આકાશની ડાબી બાજુએ ત્રીજો બેઠો છે. તો જીમિત અને કેયુર વચ્ચે કોણ બેઠું છે? તો કે જીમિત અને કેયુર વચ્ચે પાર્થ બેઠું છે. ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે 30મા પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર એટલે કે જે નીચે જે કથનો છે તો કે તેના આધારે તમારે નિષ્કર્ષનો જવાબ આપવાનો છે. તો કે તેને કથન 1 તો કે બધી બકરીઓ ગાય છે, પછી બધી ગાયો બકરીઓ છે. તો કે તેની અંદર નિષ્કર્ષ 1 તો કે બધી બકરીઓ પ્રાણીઓ છે, બધા પ્રાણીઓ બકરીઓ છે. નિષ્કર્ષ 2 પછી આનો જવાબની વાત કરીએ તો કે માત્ર નિષ્કર્ષ 1 રહ્યો તો કે તે જ કથનોને અનુસરે. ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 31મો પ્રશ્ન કે અહીં તમને કોડિંગ ડીકોડિંગ એટલે કે એક ચોક્કસ કોડ લેંગ્વેજમાં અવર સન્સ કાર્ડને જે કોડ એટલે કે ફૂ પછી ડા 2 તરીકે કોડેડ કરવામાં આવે છે, અને સન્સ બર્થડે ટુડે ને લા પૂજા તરીકે કોડેડ કરવામાં આવે છે. તો ટુડે અવર મેચને હી ડા લા તરીકે કોડેડ કરવામાં આવે છે. તો કે કાર મેચ શબ્દનો કોડ શું થાય? તો કે તેનો કોડ હી અને બી તો કે તેનો કોડ થાય છે. અને ત્યારબાદ 32મો પ્રશ્ન તો કે ચોક્કસ કોડમાં ફોર્મ શબ્દની આંકડા કઈ રીતે 25 દર્શાવવામાં આવે છે, અને સ્વીટને શબ્દની આંકડા કઈ રીતે 96 તરીકે દર્શાવવામાં આવશે. તો રિંગને કયા શબ્દ તરીકે દર્શાવવામાં આવે? તો તેનો જવાબ ઓપ્શન બી એટલે કે તેને 84 તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ 33મો પ્રશ્ન કે ચોક્કસ કોડમાં પીપલને અહીં જે કોડ છે તો કે તે પ્રમાણે લખવામાં આવશે. પછી મંકીને નોલેજ તરીકે લખવામાં આવશે, અને તે રીતે સિલ્વરને તો કે તે કયા કોડના દર્શાવવામાં આવે? તો કે સિલ્વરને જે TIMWEZS એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 34મો પ્રશ્ન તો કે નીચે શબ્દોને તમારે ડિક્શનરી શબ્દ પ્રમાણે ગોઠવવાનું છે. તો કે તેની અંદર જે એટલે કે પેલા જે કોમન હોય તો કે એમ રહ્યો તો કે તે કોમન છે. ત્યારબાદ બીજા શબ્દથી તમારે તેને ગોઠવણી કરવાની. તો કે તેની જે એટલે કે જે બીજા પણ 2 શબ્દની અંદર સરખા હોય તો કે તેની અંદર તમારે ત્રીજા શબ્દની અંદર જવાનું. એટલે કે ઓપ્શન 4 રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે 53 214 તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 35મો પ્રશ્ન કે નીચે આપેલ સમીકરણને ગાણિતિક રીતે સાચું બનાવવા માટે નીચે આપેલ જે અંકો છે તો કે તેને પરસ્પર અદલાબદલી કરવા પડે. તો કે તેનો તમારે સાચો જવાબ બનાવો. તો કે તેની અંદર જે 4 ને 5 છે તો કે તેને જો તમે પરસ્પર અદલાબદલી કરો તો કે તેનો જવાબ સાચો બની જાય. અને ત્યારબાદ 36મો પ્રશ્ન કે કઈ શ્રેણી નીચે આપેલ પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને મૂકતા સાચી પડે? તો કે ત્યાં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે ત્યાં XMCW તો કે તે બને જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર જવાબ જોવા મળે છે. 38મો પ્રશ્ન એટલે કે તમને અહીં જે વાક્ય આપવામાં આવે છે એટલે કે 10 મિત્રો ભોજન લેવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા અને 2 સમાંતર હોલમાં સામસામે બેઠા. જેમ કે દરેક હોલમાં 5 સભ્યો છે. પછી KLMNO પંક્તિ એક હોલમાં ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે, અને જ્યારે વ્યક્તિઓ જે FGHI છે તો કે તે પંક્તિ 2માં બેઠા છે. અને N રહ્યો તો કે તે જેના પાડોશી સામે, અને 2 વ્યક્તિઓ J અને H વચ્ચે બેસે છે, અને I રેખાની વચ્ચે બેસે છે. પછી G કોઈ પણ ખૂણા પર બેસતો નથી. પછી G ન તો એમની સામે છે કે ન તો K ની સામે છે. K એમની ડાબી બાજુએ બેસે છે પણ તરત જ જમણી બાજુએ નથી. જે ખૂણા પર બેઠેલી વ્યક્તિનો નજીકનો પાડોશી છે. N કોઈ પણ ખૂણા પર બેસતો નથી, અને L એની ડાબી બાજુએ બીજા સ્થાને બેઠો છે. તો કે J અને G ની વચ્ચે કેટલી વ્યક્તિઓ બેઠી છે? તો કે તે બંનેની વચ્ચે એક વ્યક્તિ બેઠી છે. એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 38મો પ્રશ્ન કે એક ચોક્કસ કોડમાં લંડનને 24, 30, 28, 8, 30, 28 તરીકે લખવામાં આવે છે, અને જો ફોરેન્સને કેવી રીતે લખાય? એટલે કે જે અહીં લંડનને જે પ્રકારે કોડમાં લખવામાં આવ્યું તો કે તે દિવસે તમારે ફ્રાન્સને લખવાનું છે. તો કે તેનો જવાબ 12, 36, 2, 28,
6 અને 10 તો કે તે તેનો જવાબ બને છે, એટલે ઓપ્શન 3 રહ્યો તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે 24 ઓક્ટોબર 1997ના રોજ એ કયો વાર હશે? તો કે 24 ઓક્ટોબર 1997ના રોજ એ શુક્રવાર હશે, એટલે ઓપ્શન 1 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન એટલે કે તમને અહીં જે સંબંધ આધારે તમને આકૃતિ આપવામાં આવે છે, એટલે કે જે અહીં છે તો કે તે રીતે એ તમારે તેનો સંબંધ છે તો કે તેનો જવાબ એટલે કે તેનો જવાબ એ ભાભી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે, ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ છે. એટલે કે અહીં આપણું જે પાર્ટ એ એટલે કે જે 40 માર્કનું રિઝનિંગ હતું તો કે તે સંપૂર્ણ એ 40 માર્કનું રિઝનિંગનો પૂરો કર્યો. અને હવે પાર્ટ બી ની અંદર જે ગણિત છે તો કે તેના એ જે 30 પ્રશ્નો છે તો કે તેનું સોલ્યુશન કરીશું. તો કે ત્યારબાદ એ પાર્ટ બી એટલે કે પાર્ટ બી ની અંદર જે પહેલો પ્રશ્ન છે તો કે તેને એ કેન્સલ કરવામાં આવે છે, એટલે કે અહીં તમે કેન્સલ જોઈ શકો છો. ત્યારબાદ એ બીજો પ્રશ્ન તો કે 42મો પ્રશ્ન તો કે સૌથી મોટી 4 અંકની સંખ્યા જે 12, 18, 21 અને 28 અંકોથી એ વિભાજિત હોય તો કે આના માટે એ તમારે જે અંકો છે તો કે તેનો એ લસા લઈ અને ત્યારબાદ જે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે તો કે તેને એવડે એક ભાગાકાર કરવાનો અને તેની જે શેષ આવે તો કે તેની અંદર જે 4 અંકની મોટી સંખ્યા છે તો કે તેની અંદરથી બાદ કરતા વાત કરીએ તો કે તે 9828 તો કે તે તેનો જવાબ બને છે, ઓપ્શન 1 રહ્યો તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે 3 સંખ્યાઓ એટલે કે જે 3 સંખ્યાઓ છે જેમનો ગુણોત્તર એ 2:3:4 ગુણોત્તરમાં છે તો કે તેમનો ગુસા એ 12 છે તો કે તેમનો એ લસાઅ કેટલો થાય? તો કે જેની વાત કરીએ આમનો ગુસાની તો કે તે આ જે ગુસા છે તો કે તે વડે આ ગુણોત્તરને ગુણો તો કે તે સંખ્યા મળી જાય, જેમ કે 12 તો કે 2 તો કે તે 24 એક સંખ્યા, પછી 12 12 12 12 24 32 36 અને 12 ચોક 48 આ 3 સંખ્યા છે તો આનો એ તમારે લસા શોધવાનો અને જે લસા એ 144 એ તેનો લસા આવી જશે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન તો કે જે સંખ્યા છે તો કે તેનું એ તમારે સાદું રૂપ આપવાનું છે તો કે તેનું સાદું રૂપ એ 5.996 તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 45મો પ્રશ્ન તો કે 20 છોકરાઓમાંથી 6 છોકરાઓ એ 1 મીટર અને 15 સેમી એ ઊંચાઈ ધરાવશે અને 8 છોકરા રહ્યા તો કે તે 1 મીટર અને 10 સેમીની એ ઊંચાઈ ધરાવશે, તો બાકીના એ 1 મીટર અને 12 સેમીની એ ઊંચાઈ ધરાવશે તો કે તે બધાની રહે તો કે એ તમારે સરેરાશ ઊંચાઈ એ જણાવવાની છે તો કે તેનો જવાબ એ ઓપ્શન એ એટલે કે 1 મીટર અને 12.1 સેમી તો કે તે બધાની એ સરેરાશ ઊંચાઈ છે. અને ત્યારબાદ 46મો પ્રશ્ન કે એક શાળામાં એટલે કે એક શાળાના તમામ સ્ટાફનો સરેરાશ પગાર એ 10,000 છે, 20 ટીચિંગ સ્ટાફનો એ સરેરાશ પગાર એ 12,000 છે અને 20 એટલે કે જે 20 જે ટીચિંગ સ્ટાફ છે તો કે તેનો એ 12,000 અને જે નોન ટીચિંગ જે સ્ટાફ છે એટલે કે જે નથી ભણાવતા તેવો સ્ટાફ તો કે તેમનો એ સ્ટાફનો પગાર એ 5,000 સરેરાશ છે તો કે તે નોન જે ટીચિંગ સ્ટાફ છે તો કે તેમની એ તમારે સંખ્યા શોધવાની છે તો કે જે નોન ટીચિંગ છે તો કે તેવા એ 8 વ્યક્તિઓ છે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે વેપારી એક વસ્તુ એ રૂપિયા 100માં ખરીદે છે અને તેના પર 10% અને 20%નું એક ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. વસ્તુ એ ખરીદ્યા બાદ એ વેપારી વસ્તુની ખરીદ કિંમત પર એ 10% એ ટ્રાન્સપોર્ટ ખર્ચ કરે છે અને જો વેપારીને એ 15% નફો મેળવવો હોય તો તેણે એ આ વસ્તુ એ કેટલા રૂપિયામાં વેચવી પડે? તો કે તેને તે વસ્તુ એ 91.08 રૂપિયામાં એ તેને વેચવી જોઈએ, એટલે ઓપ્શન 3 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 48મો પ્રશ્ન કે સેનાની પસંદગી પ્રક્રિયામાં એ પસંદ કરેલ અને પસંદ ના કરેલ વ્યક્તિઓનો ગુણોત્તર એ 3:1 હતો અને જો 80 લોકોએ અરજી ના કરી હોત અને 40 લોકો એ ઓછા પસંદ કર્યા હોત તો પસંદ કરેલ ઉમેદવારો અને પસંદ ન કરેલ ઉમેદવારોનો ગુણોત્તર એ 4:1 હોત તો કેટલા ઉમેદવારોએ એ પ્રક્રિયા માટે એ અરજી કરી છે તો કે તેનો જવાબ એ 480 એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે એક દુકાનદાર એ છાપેલ કિંમત પર એ 20% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એ પુસ્તક પર 15% એ નફો મેળવે છે તો પુસ્તકની ખરીદ કિંમત અને છાપેલ કિંમતનો એ તમારે ગુણોત્તર જણાવવાનો છે તો કે તેનો ગુણોત્તર એ 16:23 એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને 50મો પ્રશ્ન તો કે જો નેહાનું વજન એ ટીનાના વજનના 140% જેટલું છે, મીનાનું વજન એ લીનાનું વજનના એ 90% જેટલું છે, લીનાનું એ ટીનાના વજનથી એ બમણું છે અને જો નેહાનું વજન એ મીનાના વજનના 1% હોય
તો પછી એ એક્સની કિંમત શું છે? તો કે તેનો જવાબ એ 77 પૂર્ણાંક એ 7/9 એટલે ઓપ્શન 2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે દીપકભાઈ એક સાથે 2 શર્ટ રૂપિયામાં 2 શર્ટ રહ્યા તો કે તે 840 રૂપિયામાં ખરીદે છે. જો એક શર્ટને એ 16% નફામાં અને બીજા શર્ટને એ નુકસાનીમાં વેચીને એ 12% વેચવામાં આવે એટલે કે 12% નુકસાની રહો તો કે તે આધારે એ વેચવામાં આવે તો કોઈ નુકસાન કે ફાયદો થતો નથી તો બંને શર્ટ રહ્યા તો કે તેની એ તમારે ખરીદ કિંમત શું હશે? તો કે તે ગોતવાની છે. તો કે તેનો જવાબ એ ઓપ્શન 1 એટલે એક શર્ટ રહ્યો તો કે તે 360નો હશે અને બીજો શર્ટ એ 480 એટલે ઓપ્શન 1 તો તેનો જવાબ બને છે. 52મો પ્રશ્ન કે ₹2100ની રકમ એ સાદા વ્યાજે 2 વર્ષમાં એ 2352 રૂપિયા થાય છે અને જો વ્યાજના દરમાં એ 1%નો એ ઘટાડો થાય તો નવું વ્યાજ એ શું હશે? તો કે તેનો જવાબ એ 210 એટલે ઓપ્શન 1 રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન તો કે ₹3000ની રકમ એ ચક્રવૃદ્ધિ વ્યાજે એ વાર્ષિક ધોરણે એ બેંકમાં મૂકવામાં આવશે તો 3 વર્ષમાં એ કેટલા ટકાના દરે એ ₹3993 થશે? તો તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે 10% એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન એટલે કે જે ટાઈપિંગના ભૂલ એટલે કે જે 54મો પ્રશ્ન છે તો કે તે ટાઈપિંગ ભૂલના કારણે એ ટાઈપિંગ ભૂલ થયા હોવાથી એ તેને કેન્સલ કરવામાં આવે છે એટલે કે 54મો પ્રશ્ન એ કેન્સલ. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે 8 પુરુષો અથવા 17 મહિલાઓ એ 33 દિવસમાં એક ઘરને એ રંગકામ કરી શકે છે તો સમાન દરે એ કામ કરતા 12 પુરુષો અને 24 મહિલાઓ દ્વારા એ આવા 3 ઘરોને એ રંગ કરવા માટે એ કેટલા દિવસ લાગશે? તો કે તેનો જવાબ એ ઓપ્શન 3 એટલે કે 34 દિવસ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે 2 સ્થળો આર અને એસ વચ્ચેનું અંતર એ 42 કિમી છે અને અનિતા એ આરથી એસ તરફ એ 4 કિમી પ્રતિ કલાકની એક સમાન ગતિ સાથે એ શરૂ થાય છે અને તે જ સમયે એ રોમિતા એસથી આર તરફ એ થોડી સમાન ગતિ સાથે એ ચાલવાનું શરૂ કરે છે તો તેઓ 6 કલાક પછી એકબીજાને મળે છે તો રોમિતા છે તો કે તેની એ તમારે ઝડપ શોધવાની છે તો કે તેની ઝડપ એ 3 કિમી એ પ્રતિ કલાક એટલે ઓપ્શન 3 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે એક બોટ એ સ્થિર પાણીમાં એ 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે પરંતુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ સમાન અંતર જવામાં એ 3 ગણો એ વધુ સમય લેશે તો કે પ્રવાહની ઝડપ એ કિમી પ્રતિ કલાકમાં એ શું હશે? તો કે તેનો જવાબ એ ઓપ્શન 1 એટલે કે 4 કિમી પ્રતિ કલાક તો કે તેની ઝડપ એટલે ઓપ્શન 1 રહ્યો તો કે તેનો જવાબ એ સાચો બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન તો કે અહીં તમને જે સંખ્યા રહે તો કે એનો એ તમારે સરવાળો શોધવાનો એટલે કે 1 2 3 50 સુધી જવાનું પછી તેને ઉલટી લખવાની તો કે તેના સરવાળાની વાત કરીએ તો કે તેનો સરવાળો એટલે કે જે 12 એટલે કે તમારે સૌથી પહેલાં તો 101 થી લઈ અને 50નો સરવાળો કરવાનો અને ત્યારબાદ જે સરવાળો છે તો કે તેનો ડબલ કરી તેની અંદરથી એ 50 બાદ કરવાના કેમ કે 50 રહ્યા તો કે તે એ માત્ર એક વખત લખવાના છે ત્યારે બીજી સંખ્યા એ 2 વાર આવશે અને આ રીતે એ કુલ સરવાળો તો કે કુલ સરવાળો એ 25 એટલે કે ડબલ કરતા એ 25,550 એ સરવાળો આવશે અને તેની અંદરથી 50 બાદ કરતા એટલે કે 2500 રહ્યું તો કે તેનો જવાબ બનશે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બનશે. અને 59મો પ્રશ્ન જો 1નો ઘન 2નો ઘન 3નો ઘન અને 10નો ઘન એમનો સરવાળો એ 3025 છે તો 2નો ઘન પ્લસ 4નો ઘન પ્લસ 6નો ઘન અને ડેશ એ 20નો ઘન શું થાય? તો કે તેનો જવાબ એ 24,200 એટલે કે ઓપ્શન 4 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે જો એ બરાબર એ x પ્લસ વાય અને બી બરાબર એ x માઇનસ વાય અને સી બરાબર એ x પ્લસ 2y હોય તો એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ સીનો સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ સી તો કે શું થાય? તો કે તેનો જવાબ એ 7yનો સ્ક્વેર તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન તો કે નીચે આપેલ પાય ચાર્ટના વિદ્યાર્થીઓ દ્વારા એ પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવે છે અને જો તેણે એ પરીક્ષામાં કુલ ગુણ એ 540 ગુણ હોય તો એ પાય ચાર્ટ છે તો કે તેના આધારે એ તમારા પ્રશ્નનો જવાબ આપવાનો છે તો કે તેની અંદર પ્રશ્ન તો કે વિદ્યાર્થી એ વિજ્ઞાન છે તો કે તે વિષયની અંદર એ કુલ કેટલા માર્ક મેળવ્યા છે? તો કે વિજ્ઞાન વિષય છે તો કે તેની અંદર એ 120 માર્ક મેળવ્યા છે એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે જો આર્યન રવિ અને પાર્થરાજની ઝડપનો ગુણોત્તર એ 2:3:4 છે અને જો તો સમાન અંતર કાપવા માટે અનુક્રમે આર્યન રવિ અને પાર્થરાજ દ્વારા એ લેવામાં આવતા
આવેલ સમયનો ગુણોત્તર એ તમારે શોધવાનો છે. તો કે તેની અંદર જવાબ એ 6:4:3 તો કે તેનો જવાબ બનશે. ઓપ્શન એ કર્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે નીચે એ 1999ના એ પ્રથમ 6 મહિનાના દરમિયાન એ શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા દર્શાવતો એ લાઇન ગ્રાફ આપવામાં આવ્યો છે. અને જેનું નિરીક્ષણ કરી એ તમારે તેનો સાચો જવાબ આપવાનો છે. એટલે કે મે થી જૂન સુધીમાં એ અકસ્માતમાં એ કેટલા ટકાનો ઘટાડો થયો છે. એટલે કે મે અને જૂન સુધી જે અકસ્માત છે તો કે તેની અંદર કુલ કેટલા ટકાનો ઘટાડો થયો તો કે તેનો જવાબ એટલે કે ઓપ્શન સી રહ્યો. એટલે કે કુલ એ 15.5/8% એ ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે 28/25/7/15 પ્લસ 63/56/72/5 પ્લસ 24/7 પ્લસ 8 નું એ મૂલ્ય જણાવો. તો કે તેનું મૂલ્ય એ 1921 એટલે ઓપ્શન 4 એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 65મો તો કે 3.6 મીટર એ પરિમિતિ ધરાવતો અર્ધવર્તુળનું એ ક્ષેત્રફળ શું થાય તો કે તેનું ક્ષેત્રફળ એ 0.77 મીટરનો સ્ક્વેર એ તેનો જવાબ બને છે. એટલે ઓપ્શન 1 તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે આર્યન પોતાના પગારમાંથી એ 18% રકમ એ બચત કરે છે. અને જો તેના પગારમાં એ 41%નો વધારો થાય અને છતાંય પણ તે એટલી જ રકમ બચાવી શકે છે તો તેના ખર્ચમાં એ કેટલા ટકાનો એ વધારો થવો જોઈએ તો કે તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે 50%નો એ તેની અંદર વધારો થવો જોઈએ. ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે 8 પુરુષો અથવા 17 મહિલાઓ એ 33 દિવસમાં એ એક ઘરને રંગકામ કરે છે. અને સમાન દરે કામ કરતા એ 12 પુરુષો અને 24 મહિલાઓ દ્વારા એ આવા ઘર છે આવા 3 ઘરને એ કેટલા દિવસની અંદર રંગવામાં આવે એટલે કે કેટલા દિવસે જરૂર પડે તો કે તેનો જવાબ એ 34 દિવસ આવે. ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો નીચે આપેલ ટેબલમાં એ 5 અલગ અલગ વસ્તુઓની એ છાપેલી કિંમત અને વસ્તુ પર ડિસ્કાઉન્ટની વિગતો આપેલ છે. તો કે તેના આધારે તમને જે માહિતી છે તો કે તે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તો કે તેઓ M1 + M2 બરાબર એ શું થાય એટલે કે M1 તો કે તે એ સી અને વસ્તુ ડીના ડિસ્કાઉન્ટની એ સરેરાશ છે. અને M2 તો કે તે બધી જ વસ્તુઓની એ વેચાણ કિંમત છે. તો કે તેનો જવાબ ઓપ્શન સી એટલે કે 2756 તો કે તેનો જવાબ બને છે. એ 69મો પ્રશ્ન તો કે એક લંબચોરસની પરિમિતિ એ 30 સેમી છે. જો લંબચોરસની લંબાઈ એની પહોળાઈ કરતાં એ 2 ગણી છે તો તેના વિકર્ણની એ લંબાઈ શું છે તો કે તેનો જવાબ એ ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે અજયસિંહ ઝાલા એ બપોરે 2 વાગ્યે એ બિંદુ ક્યુથી એ તેની મુસાફરી એ શરૂ કરે છે. અને તે મુસાફરીના એ પ્રથમ 3 કલાક એ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવશે અને બાકીની મુસાફરી એ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. અને જો અજીત એ સાંજે 6 વાગે એ બિંદુ ક્યુથી એ 80 કિમી કલાકની ઝડપે વાગ્યે એ અજયસિંહ ઝાલા તરફ એ આગળ વધવાનું શરૂ કરે તો પછી એ કેટલા વાગ્યે અજયસિંહ ઝાલા એ સુધી પહોંચી જશે તો કે તેનો જવાબ એ રાત્રે 9 વાગ્યે. એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. તો કે હવે પાર્ટ એ અને પાર્ટ બી તો કે તે બંનેનું સોલ્યુશન કર્યા બાદ હવે પાર્ટ સી જે અંગ્રેજીનો છે તો કે તેનું સોલ્યુશન કર્યું. એટલે કે અહીં જે ફકરો છે એટલે કે આ ફકરાના આધારે તમને 71 પ્રશ્ન એટલે કે 71 થી 75 એટલે કે આ 5 પ્રશ્નો રહ્યા તો કે તે તમને આ ફકરો આધારે તેના જવાબ આપવાના હશે. તો કે એટલે કે 71મો પ્રશ્ન તો કે વોટ ડઝ ધ રાઇટર મીન્સ બાય અવેરનેસ તો કે તેનો જવાબ એટલે કે ધ કેપેસિટી ટુ ધ સી એન્ડ હિયર થિંગ ઇન વનસ ધ ઓન વે તો ઓપ્શન બી તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ 72મો પ્રશ્ન તો કે હાઉ ડુ ધ ચિલ્ડ્રન perceive things around the theme તો કે તેની અંદર ethnically તો ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે વોટ વુડ ધ ગુડ ફાધર ડુ તો કે તેનો એ ઓપ્શન સી રહ્યો તો કે હી વુડ શેર હિઝ એક્સપિરિયન્સ એન્ડ હેલ્પ હિઝ સન ડેવલપ એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 74મો તો કે વોટ ડઝ એન ઓરિયોનોલોજી સ્ટડી તો કે તેની અંદર એટલે કે ઓરિયોનોલોજી સ્ટડીઝ તો કે તે એ શેના લગતી છે તો કે તે એ બર્ડનો જે અભ્યાસ કરવામાં આવે તો કે તેને એ ઓર્નિટોલોજીસ્ટ કહેવામાં આવે છે. ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન તો કે ધ પેસેજ implies that when the boy starts his education he will ખાલી જગ્યા તો કે તેનો જવાબ એ ઓપ્શન ડી એટલે કે હેવ અ મોર
ઇન્ટેલેક્ચુઅલ આઉટલુક એટલે કે ઓપ્શન 4 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન તો કે પીપલ કોલ હિમ અ ફૂલ તો કે તેને એ ચેન્જ ધ વોચ કરવાનો છે તો કે તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે હી ઇઝ કોલ્ડ અ ફૂલ બાય ધ પીપલ એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન તો કે ચૂઝ ધ કરેક્ટ કન્વર્ઝેશન ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચીસ એટલે કે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું જે સાચું વાક્ય છે તો કે તે પસંદ કરવાનું છે. તો કે દિનેશ આસ્ક્ડ આર યુ ગોઈંગ ટુ ધ પાર્ટી ટુમોરો એલિઝા તો કે તેને એ તમારે વાક્યને ફેરવવાનું છે તો કે તેનો જવાબ એ ઓપ્શન સી એટલે કે દિનેશ આસ્ક્ડ એલિઝા વેધર સી વોઝ ગોઈંગ ટુ ધ પાર્ટી ધ નેક્સ્ટ ડે એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોલેટિવ સિનોનિમ્સ એટલે કે તેને જે શબ્દ આપ્યો છે તો કે તેનો એ તમારે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ ગોતવાનો છે. તો કે જે કોન્સિસ્ટન્ટ છે તો કે તેનો સમાનાર્થી એ બ્રીફ તો કે ઓપ્શન 1 તેનો જવાબ બને છે. ત્યારબાદ 79મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ ઇનકરેક્ટલી સ્પ્લેટ વર્ડ એટલે કે જે ખોટી રીતે જે અલગ પડતો વર્ડ હોય તો કે તે તમારે એ શોધવાનો છે. તો કે તેની અંદર જે ટાસ્લિમોન્સેન છે તો કે ઓપ્શન સી તો કે તે જવાબ એ અલગ પડે છે એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે પાર્ટ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ હેવ બીન ધ ગિવન ધ ઓપ્શન સિલેક્ટ ધ ઓપ્શન ધેટ કન્ટિન્યુ ધ એરર એટલે કે જેની અંદર જે શબ્દની અંદર ભૂલ હોય તો કે તે ભૂલ એ તમારે શોધવાની છે. તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે માય ફેમિલી વિઝિટ તો કે તે શબ્દની અંદર ભૂલ છે એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 21મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ સેન્ટેન્સ ધેટ હેઝ નો સ્પેલિંગ એરર એટલે કે એવું વાક્ય શોધવાનું છે જેની અંદર એક પણ સ્પેલિંગની ભૂલ ન હોય તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપિયરન્સ મિનિંગ ઓફ ધ અંડરલાઇન આઇડિયમ એટલે કે રૂઢિપ્રયોગ જે લીટી આપી છે તો કે તેને એ તમારે રૂઢિપ્રયોગ શોધવાનો છે એટલે કે આઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગ માટેનો એક શબ્દ તો કે વેરિંગ હિટ હર્ટ ઓન ધ હિયર સ્લીવ્સ તો કે તેનો જવાબ એ ટુ ઓપનલી એન્ડ ફ્રીલી એક્સપિરિયન્સ વન્સ ઇમોશન ઓપ્શન 4 રહ્યો તો કે તેનો જવાબ બને છે. એ 83મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ વર્ડ સેગમેન્ટ ઓફ વિચ સબસ્ટિટ્યુટ ધ બ્રેકેટ એટલે કે જે ખાલી જગ્યા છે તો કે ત્યાં એ કયો શબ્દ આવે જે તમને એ યોગ્ય હોય તો કે તે શબ્દ મૂકવાનો છે. તો કે 83મા પ્રશ્નની અંદર ઓપ્શન 4 એટલે કે હેવ બીન હિયર તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન તો કે ગિવન બિલો આર ધ જમ્બલ વર્ડ એટલે કે જે વાક્ય છે તો કે તેને જમ્બલ વર્ડ એટલે કે જે શબ્દો છે વાક્યના તો કે તેને એ તમારે યોગ્ય રીતે એ ક્રમની અંદર ગોઠવાના છે. અને સિલેક્ટ ધ ઓપ્શન ધેન ગિવન ધ કરેક્ટ ઓર્ડર એટલે કે કયો જે 4 શબ્દો છે તો કે તે એ કયો યોગ્ય રીતે એ વાક્ય જે છે તો કે તે એ તમારે યોગ્ય સેન્ટેન્સ બનવું પડે તો કે તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે BACD તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપોલોજી ઓપ્શન ઓફ ધ ફિલ ધ બ્લેન્ક એટલે કે જે ખાલી જગ્યા છે તો કે તેને યોગ્ય રીતે પૂર્ણ કરતો હોય તો કે તેવો શબ્દ પસંદ કરવાનો છે. તો કે ધ ઓલ્ડ મેન ડિસ્ટ્રીબ્યુટેડ હિઝ પ્રોપર્ટી ખાલી જગ્યા ઇઝ 10 ગ્રાન્ડલીસ્ટ ચિલ્ડ્રન ઇક્વલી તો કે તેની અંદર અમોંગ એટલે કે તેમની વચ્ચે એ યોગ્ય રીતે એ તેમની પ્રોપર્ટી એ વહેંચે છે જે અમોંગ તેનો જવાબ બને છે. એટલે કે આપણે અહીં પાર્ટ સીની અંદર એટલે કે જે અંગ્રેજીના જે પ્રશ્નો 15 હતા તો કે તે સોલ્યુશન કર્યા તો કે અમે પાર્ટ ડીની અંદર જે ગુજરાતીના 15 છેલ્લા પ્રશ્નો છે તો કે તે જોઈશું. તો કે તેની અંદર આપેલ શબ્દનો એ સાચો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરો તો કે સાણું તો કે જે સાણું છે તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ એ અણછમજુ થાય જે ઓપ્શન બી ની અંદર સાચો બને. ત્યારબાદ નીચે આપેલ એટલે કે 87મો પ્રશ્ન તો કે નીચે આપેલ જોડ પૈકી એ સમાનાર્થીની એ કઈ જોડ એ ખોટી છે તો કે તેની જે જોડ છે તો કે તેની અંદર ખોટી જોડ તો કે તે ઓપ્શન 4 ની અંદર તો કે રક્ત એ વ્યાધિ તો કે તે જોડે તો કે તે ખોટી બને છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન તો કે નીચે પૈકી એ ખોટી જોડ એ તમારે શોધવાની છે તો કે તેની અંદર જયંતીરું તો કે તે એ જોડ ખોટી છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે સમાસ ઓળખાવો તો કે વહુ ઘેલો તો કે તેનો સમાસ એ તત્પુરુષ સમાસ થાય છે એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હું ઉતરતો હું એવો મનોભાવ તો કે તેની અંદર તે દૈન્ય ગ્રંથિ કહેવામાં આવે છે ઓપ્શન 1 રહ્યો તો કે તેનો જવાબ બને છે.
91મો પ્રશ્ન તો કે કહેવતનો સાચો અર્થ જણાવો તો કે છોડવું રતન એ સખાડવું તો કે તેની અંદર એ ખૂબ માર મારો ઓપ્શન 1 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એટલે કે જે 92 થી 94ના પ્રશ્નો છે તો કે તે તમને અહીં જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તો કે તેના આધારે આપવામાં આવ્યા છે. તો કે તેની અંદર એ 92મો પ્રશ્ન તો કે લેખક દ્વારા એ ઉલ્લેખિત સુરભી સૂત તો કે તેનો એ તમારે અર્થ જણાવવાનો છે. તો કે જે સુરભી સૂત શબ્દ છે તો કે તેનો અર્થ એ આંખલો થાય એટલે કે સુરભી સૂત તો કે તેનો સમાનાર્થી શબ્દ એ આંખલો કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે સ્ત્રી પ્રત્યે એ વધુ આસક્ત વ્યક્તિ માટે એ લેખક અનુસાર એ તે વ્યક્તિને એ સમાજ એ કેવો ગણે છે તો કે તેને એ પોમલો કહેવામાં આવે છે. એટલે કે જે સ્ત્રી પ્રત્યે એ વધુ આસક્ત વ્યક્તિ હોય તો કે તેને એ પોમલો વ્યક્તિ કહેવામાં આવશે. ત્યારબાદ 94મો પ્રશ્ન તો કે ધણીને એ સુરભીસૂત એ કોણે ગણાવ્યો છે તો કે ધણીને એ સુરભીસૂત એ પ્રેમાનંદે ગણાવ્યો છે. એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે આપેલ વાક્યનો પ્રકાર જણાવો એટલે કે જે આ વાક્ય આપ્યું છે તો કે તેનો એ તમારે પ્રકાર જણાવો એટલે કે પંખી ત્યાં એ ઉડતું હતું તો કે તેનો એટલે કે જે વાક્ય રહ્યું તો કે તે એક કર્મણી વાક્ય છે. એટલે કેમ કે કર્મણી એટલે કે તે વાક્ય એટલે કે પંખી ત્યાં ઉડતું હતું તો કે તે એક કર્તરી વાક્ય છે. એટલે ઓપ્શન 1 એ તેનો જવાબ બને છે. જ્યારે કર્મણી અને ભાવે વાક્ય હોય તો કે તેમને એ કર્તાની પાછળ એ થી લાગેલું હોય. જ્યારે પ્રેરક હોય તો તેની અંદર પાછળ એ ક્રિયાપદ હોય તો કે તેની પાછળ એ વે અથવા ડે લાગેલું હોય. ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે નીચે દર્શાવેલ શબ્દ સમૂહનું એ તમારે અંગ્રેજી અંદર એ રૂપાંતર કરવાનું છે. તો કે અધિકારિતાનો એ અંત તો કે તેની અંદર એ એક્સટેન્શન ઓફ ધ રાઇટ તો કે ઓપ્શન 1 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે નીચે આપેલ રૂઢિપ્રયોગ પૈકી એ કઈ જોડ એ અયોગ્ય છે તો કે તેની અંદર જે ઓપ્શન 4 એટલે કે આંકડો મૂકવો તો કે ગર્ભ લેવો તો કે તે જોડ એ ખોટે છે. જ્યારે બીજી જોડ સાચી છે એટલે કે અભરાય પર મૂકવું તો કે કોરે મૂકવું તે સાચી. પછી અંતર રાખવું તો કે ખત વગર એ કામ કરવું તો કે તે પણ સાચી. પછી આર્યા થઈ જવું તો કે ઢીલું ઠપ થઈ જવું તો કે તે જોડ પણ સાચી બને છે. એટલે ઓપ્શન 4 રહ્યો તો કે તે એક ખોટી જોડ છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન તો કે નીચે વાક્યને એ યોગ્ય પદક્રમની દ્રષ્ટિએ એ કયું વાક્ય એ સાચું બને છે તો કે તેની ઓપ્શન 3 એટલે કે ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે તો કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીચે આપેલ એ સંધિ વિગ્રહ પૈકી એ કઈ અયોગ્ય જોડ એ પસંદ કરવાની છે તો કે તેની અંદર સદા વત્તા એવ એટલે કે સદૈવ જોડ રહે તો કે તે એ ખોટી બને છે. જ્યારે બીજી રહે તો કે તે એ સાચી બને એટલે કે વિશ્વ વત્તા એકતા તો કે વિશ્વકતા. પછી ઉદ વત્તા લેખ તો કે ઉલ્લેખ તે સાચી છે. પછી વી વત્તા ઉત્પલન તો કે વ્યુત્પન્ન તો કે તે પણ સાચી છે. એટલે કે ઓપ્શન બી એ જોડ એ ખોટી છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે નીચે દર્શાવેલ શબ્દોના એ અર્થભેદનો અભ્યાસ કરી એ નીચે આપેલ વિશ્લેષણમાંથી એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કે તમને જે અહીં શબ્દભેદવાળા 4 શબ્દો આપવામાં આવે છે એટલે કે 4 જોડું તો કે તેની અંદર તમારે જે સાચી જોડ હોય તો કે તે એ પસંદ કરવાની છે. જેની અંદર વાત કરી તો કે તેનો જવાબ એ 2 અને 3 રહ્યા એટલે કે જે બીજી અને ત્રીજી તો કે તે એ સાચા છે. જ્યારે 1 અને 4 એટલે કે જે 1 અને 4 રહ્યા તો કે તે એ ખોટા છે. એટલે કે 2 અને 4 તો કે એ બંને સાચા અને 1 4 ખોટા છે. એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે સીસીસીની પરીક્ષા માટે જે મોક ટેસ્ટ છે તો કે તેના 100 પ્રશ્ન રહ્યા ખૂબ જ મહત્વના 100 પ્રશ્નો તો કે તે જોયા જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે આવા જ સીસીના જે મોડલ પેપર જે જૂના છે તો કે તે ન જોયા હોય તો તે પણ જોઈ શકો છો જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને તેની પ્લેલિસ્ટની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને સાથે તમે આપણી ચેનલ પરથી પણ તેને શોધી શકો છો અને તે જૂના પેપર રહ્યા તો કે તે જોઈ શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.